મિત્રો આપણે 8મા પાઠની અંદર 11મા ધોરણના કોર્સની રચના શીખી રહ્યા છીએ। એમાં આપણે યુકેરિયોટિક કોષ એટલે કે શું કોષ કેન્દ્રિત કોષની અંદર આપણે રંગસૂત્રોની વાત કરી અને કોષ રસ પટલની રચના અને કાર્ય ગયા વખતે સમજ્યા। એવું જોયું કે એની અંદર લિપિડના બે પળની વચ્ચે પ્રોટીન હોય, લિપિડના પળની અંદર ખૂંપેલા પ્રોટીન પણ હોય, એની બહારની બાજુએ બહિર્જાત પ્રોટીન તરીકે બહાર કે અંદર બહાર કે બહારની બાજુએ બહાર પણ પ્રોટીન જોવા મળે અને છેલ્લે સિંગર નિકોલસન નામના સાયન્ટિસ્ટે આપેલું ફ્લુઇડ મોઝાઇક મોડલ એને પણ આપણે સમજ્યા કે જે પ્રોટીન છે એ તરલ હોય એટલે કે એની અંદર જે આપણે બે પ્રકારના પ્રોટીન જોયા, એક તો છિદ્રવાળા આયન માર્ગ એ નિષ્ક્રિય વહન કરે અને બીજા નક્કર વાહક પ્રોટીન જે સક્રિય વહન કરે। એ જે પ્રોટીન છે ને એ જેટલી પ્રકારના આયનો હોય એટલી પ્રકારના પ્રોટીન ના હોય। એકી સંગાતે કોષને ઘણા બધા આયનોની જરૂર નહીં પડે, વારા પડતી બધા આયનની જરૂર પડતી હોય છે। તો આજે એને કેલ્શિયમની જરૂર છે તો એ કેલ્શિયમ માટે પ્રવેશશીલ થઈ જાય। એ જ પ્રોટીન જ્યારે મેગ્નેશિયમની જરૂર પડે ત્યારે કેલ્શિયમ માટે થઈ જાય અપ્રવેશશીલ અને મેગ્નેશિયમ માટે થઈ જાય પ્રવેશશીલ। એટલે સ્વભાવે તરલ છે। જેમ તમે નાનપણથી મોટા બનો તમારા ટેસ્ટ, તમારા જે કંઈ પસંદગી નાપસંદગી, ગમા અણગમા બદલાય, લાઇકિંગ ડિસલાઇકિંગ। નાના હોય ત્યારે તમે ચોકલેટ ભાવે, તમને સ્કૂલે મોકલવા હોય તો તમે ચોકલેટ લાલચ આપવામાં આવે કે ચોકલેટ તને આપીશ ત્યારે સ્કૂલે જા આમ તેમ। પણ તમે કોલેજમાં આવો ત્યારે કે તમને ચોકલેટ લાલચ ના હોય ત્યારે તમને સારામાં સારો મોબાઈલની લાલચ આપવાની થાય કે તમે પાસ થા કે નિયમિત તું ભણ, તને સારામાં સારો સ્માર્ટફોન મોબાઈલ ફોન પાસ। વ્યક્તિ મોટી બને એના એવી રીતે જરૂરિયાતને શોખ બદલાય છે। એમ આ જે કોષ છે એની પણ જેમ જેમ દેહધાર્મિક ક્રિયાઓ થાય, સમય જાય, આયુષ્ય થાય એમ એની પણ જરૂરિયાતો દૈનિક અને ઉંમર પ્રમાણે બદલાતી હોય। તો એ બદલાતી ઉંમર પ્રમાણે જે આ પ્રોટીન છે જે વહનનું કામ કરે, સક્રિય નિષ્ક્રિય વહનનું, એ પણ એનો સ્વભાવ અંદરની જરૂરિયાત પ્રમાણે બદલાવે છે। એટલે તરલ પ્રોટીન કહેવાય। જે એની રચના એવી હોય જેના કારણે કેલ્શિયમ એની જોડે જોડાય, અંદર બહાર કે બહાર અંદર વહન પામી શકે। હવે એ રચના એ બદલાય કે જેના કારણે કેલ્શિયમ એની જોડે જોડાઈ શકે નહીં, એટલે હવે એ કોષ કેલ્શિયમ માટે થઈ ગયો અપ્રવેશશીલ। અને હવે એ રચના જે ફેરફાર પામી એ માનો કે મેગ્નેશિયમ કહો, મેંગેનીઝ કહો, ફોસ્ફરસ કહો કે ફોસ્ફેટ કહો, એના માટે અનુકૂળ થઈ ગયું। એના માટે હવે એ વાહકણું એ પ્રવેશશીલ થઈ ગયો। એટલે કોષ હવે કેલ્શિયમ માટે અપ્રવેશશીલ અને ફોસ્ફેટ માટે થઈ ગયો પ્રવેશશીલ। એટલે એને કહેવાય તરલ પ્રકારનું પ્રોટીનનું રચના કે જે કોષ રસતરનું મોડેલ છે એને આપણે તરલ મોડેલ કહીએ છીએ, ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ફ્લુઇડ મોઝાઇક મોડેલ। તો આટલી વાતો આપણે ગયા વખતે કોષ રસતરમાં કરી। હવે આગળ આપણે બીજી એક રચના કોષની અંગિકા શીખીએ। શું કોષ કેન્દ્રિય કોષ એવા યુકેરિયોટિક કોષની અંદર જે સૌથી બહારનું આવરણ છે એને કહેવાય કોષ દિવાલ, સેલ વોલ અથવા કોષ દિવાલ। એ નિર્જીવ અંગિકા છે, એ કોઈ જૈવિક ક્રિયા ના કરે। કોષ દિવાલ એ માત્ર વનસ્પતિ કોષને, જે આપણને ખબર છે કે માત્ર વનસ્પતિ કોષમાં જ આપણને જોવા મળે। પ્રાણી કોષમાં તો બહારની બાજુએ કોષ દિવાલ ના હોય, માત્ર કોષ રસ જ આપણને જોવા મળે। એ કોષ દિવાલ છે એ માત્ર વનસ્પતિનો આકાર જાળવે, કોષનો ગોળ હોય, લંબગોળ હોય, સમદ્યાસી કે બહુકોણીય હોય, તેવા એ કોષનો જે તે આકાર જાળવી રાખવાનું કામ એ કોષ દિવાલનું છે। એ સિવાય જે બાહ્ય વાતાવરણ છે, બાહ્ય વાતાવરણથી એટલે કે જે કંઈ રોગકારકો છે એનાથી અંદર આવેલા ભાગનું રક્ષણ કરે। એ ઉપરાંત એ બે કોષો વચ્ચેનું જોડાણ પણ કરી આપે। બે કોષો જોડાય તો કોષ દિવાલથી એ જોડાય છે, એટલે કોષ દિવાલને કારણે કોષો જોડાય પણ ખરા। એ સિવાય કોષો વચ્ચે જે પદાર્થની આપલે થાય એ આપલેનું કામ પણ કોષ દિવાલ દ્વારા થવાનું, પણ સૌથી બહારનું આવરણ કોષનું વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે। કોષ દિવાલ દ્વારા બધા પદાર્થની આસપાસના કોષ સાથે એ કોષ આપલે કરે। એટલે કે કોષ દિવાલ છે એ પૂર્ણ પ્રવેશશીલ પટલનું
કામ કરે છે એમ કહેવાય. એટલે કોષ દિવાલનું કામ વનસ્પતિ કોષમાં આ પ્રકારનું છે આપણને ખબર પડે. હવે કોષ દિવાલ કેવી હોય? રચનાની વાત કરીએ તો એ રચના તો ઘણી બધી ઊંડાણપૂર્વકની હોય. આપણે આપણી બુકમાં આપી છે એટલું આપણે જોઈએ. આગળ તો ભવિષ્યમાં નીટના સંદર્ભમાં આપણે થોડી વાતો કરશું. અહીંયા આપણે કોષ દિવાલની સાધારણ માહિતી જોઈએ તો જે લીલ છે એ લીલની કોષ દિવાલ છે એમાં મુખ્ય એક પોલિસેકેરાઇડ હોય એનું નામ છે સેલ્યુલોઝ. એ સિવાય એમાં ગેલેક્ટન્સ પણ હોય. એ સિવાય મેન્નોઝ પણ. આ બધા એક પ્રકારના પોલિસેકેરાઇડ છે. સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેન્નોઝ. એ સિવાય દરિયાઈ દિલની ફરતે આપણને કેલ્શિયમ કાર્બોનેટ મને ચૂનો એનું પળ પણ સખત પળ જોવા મળે. અમુક દરિયાઈ દિલની ફરતે કેલ્શિયમ કાર્બોનેટનું પળ પણ આપણને જોવા મળે. આવી લીલ આપણને, આવી કોષ દિવાલ આપણને લીલમાં જોવા મળે. એ સિવાય તમે ફૂગની વાત કરો, તો ફૂગની અંદર આપણને કોષ દિવાલ જોવા મળશે કાઇટિન નામના પોલિસેકેરાઇડની. એને આપણે ફૂગ કાષ્ટક પણ કહીએ છીએ. ફૂગ કાષ્ટક અથવા તો કાઇટિનની બનેલી કોષ દિવાલ એ એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે. સેલ્યુલોઝની જેમ જ જુદી પ્રકારનો પોલિસેકેરાઇડ છે. એવી રીતે જે બેક્ટેરિયા છે એની કોષ દિવાલ બનેલી હોય પેપ્ટિડોગ્લાયકનની. આ એક પોલિસેકેરાઇડ છે. પ્રોટીન, પેપ્ટિડો મતલબ પ્રોટીન અથવા તો એમિનો એસિડ યુક્ત પોલિસેકેરાઇડ તેને કહેવાય પેપ્ટિડોગ્લાયકન. તો એની અંદર કોષ દિવાલ આપણને આ પ્રકારના પદાર્થની જોવા મળે. એ સિવાય જે આપણે અગાઉ જોયું હતું બીજા ત્રીજા પાઠની અંદર એ જે બેક્ટેરિયા બે પ્રકારના હોય, આર્કીબેક્ટેરિયા, યુ બેક્ટેરિયા. આ યુ બેક્ટેરિયામાં જોવા મળતી કોષ દિવાલ છે પેપ્ટિડોગ્લાયકનની. એ સિવાય જે આર્કીબેક્ટેરિયા છે એની કોષ દિવાલ જોવા મળે સ્યુડો પેપ્ટિડોગ્લાયકનની અથવા સ્યુડો મ્યુરામિક એસિડની જોવા મળે. અને એક્ઝેક્ટ જે ઉચ્ચ પ્રકારની વનસ્પતિઓ છે એની કોષ દિવાલ એ આપણને બે પ્રકારની જોવા મળે. પ્રાથમિક કોષ દિવાલ જે હંમેશા બની હોય સેલ્યુલોઝ નામના પોલિસેકેરાઇડની. વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિ માત્રામાં કોષમાં કોષ દિવાલ હંમેશા બની હોય સેલ્યુલોઝ નામના પોલિસેકેરાઇડની. પણ જેમ જેમ સમય જાય એમ એ પ્રાથમિક કોષ દિવાલ છે એ ધીમે ધીમે ક્ષય પામે. તો અંદરની બાજુએ બીજું એક કોષ દિવાલનું પળ બનતું જાય એને કહેવાય દ્વિતીયક કોષ દિવાલ. જે બનેલી હોય હેમી સેલ્યુલોઝ, થોડો બંધારણમાં બેમાં ફેરફાર હોય તો એને કહેવાય હેમી સેલ્યુલોઝ અથવા તો પેક્ટિન અથવા તો સુબેરિન અથવા તો લિગ્નિન અને કોઈક વાર પ્રોટીન પણ એમાં ઉમેરાય. તો એ અંદરની બાજુનું કોષ દિવાલનું પળ છે એને કહેવાય દ્વિતીયક કોષ દિવાલ. બહારનું પળ છે સૌથી પહેલાં બનતું એને કહેવાય પ્રાથમિક કોષ દિવાલ. તો આવી રીતે વનસ્પતિમાં આપણને આ પ્રકારની કોષ દિવાલ જોવા મળે. એના કાર્ય આપણને આ પ્રકાર જોવા મળે. કોષો વચ્ચે જોડાણ કરે ને એ બે કોષો વચ્ચે જોડાણ થાય એને કહેવાય કોષ રસતંતુ અથવા એને ઇંગ્લિશમાં કહેવાય પ્લાઝ્મોડેસ્માટા. પ્લાઝ્મોડેસ્માટા. અને જે કોષોનું જોડાણ કરે કોષો વચ્ચે કોષ તંતુ દ્વારા તે અને ચોટાઈ રાખવાનું કામ કરે એ આપણે અહીંયા લખીએ થોડું વધારે સ્પષ્ટ રહેશે. કોષો વચ્ચે જે પદાર્થોની આપ-લે થાય એ કોષ રસ તંતુ દ્વારા થાય. બે કોષ વચ્ચેનું જોડાણ તંતુમય એને કહેવાય કોષ રસ તંતુમય જોડાણ અથવા એને કહેવાય પ્લાઝ્મોડેસ્માટા. અને જે બે કોષો જોડાય એ મધ્ય પટલથી જોડાય જે બને કેલ્શિયમ પેક્ટેટ નામના પદાર્થથી. કેલ્શિયમ વત્તા પેક્ટિન તેને કહેવાય કેલ્શિયમ પેક્ટેટ. તમે જુઓ આ એક વનસ્પતિ કોષ છે એની કોષ દિવાલ, આ એનું કોષ રસ સ્તર. અંદર જે પણ મોટી રસધાની હોય અને કોષ કેન્દ્ર હોય. એવી રીતે આ બીજો કોષ છે, આ એની કોષ દિવાલ, આ એનું કોષ રસ સ્તર
આ રસધાની અને આ કોષ કેન્દ્ર, બરાબર. તો અહીંયા વચ્ચે એ જે દિવાલ બની હોય જેના કારણે આ બંને કોષો પરસ્પર જોડાઈ રહે એને કહેવાય મધ્ય પટલ. અહીંયા પણ હોય, આની બીજો કોષ અહીંયા પણ હોય, આની બાજુમાં અહીંયા બીજો કોષ છે, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, ચારે બાજુ આપણને એ મધ્ય પટલ તો જોવા મળે. એ મધ્ય પટલ બની હોય કેલ્શિયમ પેક્ટેટ નામના પદાર્થનું. એ સિવાય આ કોષ અને આ કોષ વચ્ચે કોષ રસ પટલથી જોડાણ હોય. આવી રીતે કોષ રસ પટલ વચ્ચે સૂક્ષ્મ તાંતણાઓ બનેલા હોય, નળીઓ, સૂક્ષ્મ નળીઓ આવી રીતે. એને કહેવાય પ્લાઝ્મોડેસ્માટા અથવા તો કોષ રસ તંતુઓ, જ્યાં દ્વારા આ પદાર્થ આને આપે, આ કોષ પદાર્થ આને આપે, અથવા આ કોષ પદાર્થ છે આને આપે. તો આસપાસ રહેલા કોષો વચ્ચે દ્રવ્યોની જે આપલે થાય, કોષો વચ્ચે દ્રવ્યોની આપલે, એ બે કોષો વચ્ચે રહેલા કોષ રસ તંતુમય જોડાણથી, એને ઇંગ્લિશમાં કહેવાય પ્લાઝ્મોડેસ્માટા દ્વારા થાય. અને બે કોષ પરસ્પર જોડાઈ જાય, એ જોડાઈ કેલ્શિયમ પેક્ટેટ નામના મધ્ય પટલ રૂપી પડ દ્વારા. તો આટલી વસ્તુ આપણને કોષ દિવાલમાં આવડે. તમને પૂછાય 2 માર્ક ટૂંકમાં લખો કોષ દિવાલ, તમે આટલું કોષ દિવાલમાં સમજાવવાનું, તમને 2 માર્ક આરામથી મળી ગયા. સિવાય મેં કીધું એમાં કોષ દિવાલ છે, સેલ્યુલોઝ નામની કોષ દિવાલ, એની રચના આપણે સમજીએ થોડી વધારે ઊંડાણપૂર્વક તો સમજી શકાય એમ છે. પણ આપણે કોઈ વખત જ્યારે નીટની વાત કરતા હોઈશું ત્યારે શીખશો, ત્યારે આપણને બોર્ડના સંદર્ભમાં આટલું આવડે એટલે આપણને કોષ દિવાલ રચના આવડતી કહેવાય. એના પછી બીજી એક રચના છે, એની વાત કરીએ એની પહેલાં એક બીજી વાત. કોષની અંદર જે બધી કોષ અંગિકાઓ છે એ બધી અરસપરસ સંકળાયેલી હોય. જેમ આપણે દોડીએ તો આપણા સાચો શ્વાસ ફાસ્ટ થાય છે, એની જોડે હૃદયના ધબકારા પણ ફાસ્ટ થાય છે. બધા અંગો છે એ જ્યાં સહકારથી કામ કરે. તો ડાબો પગ ઊંચો થાય, જમણો પગ નીચે રહે, ડાબો પગ નીચે બંધાય, જમણો પગ ઉપર આવે, એ નીચે આવે, આ ઉપર આવે. એમ તમે એક દો સરસ તમારી ધમિક લયબદ્ધ કે તાલબદ્ધ ચાલી શકો છો, તમે સરસ ટૂંકમાં ચાલી શકો છો. તો એમ આપણા બધા અંગો છે ને એ સહકારથી કામ કરે છે, એના કારણે આપણું શરીર સરસ ચાલે છે. એમ કોષના લેવલની વાત કરો તો કોષની અંદર માનો કે એક કોષ સજીવો હોય જ એક કોષી સજીવો, તો એમાં તો હાથ પગ કશું ના હોય. તો એની અંદર જે અંગિકાઓ છે ને એ અંગિકાઓ આપણે બીજાના સહકારથી કામ કરે. એક અંગિકામાં જેવું કામ થાય એના અનુરૂપ બીજામાં કામ થાય, અથવા જે અંગિકા કામ કરે છે એ આસપાસની બીજી અંગિકાઓના અનુરૂપમાં રહીને, એના સંપર્કમાં રહીને એ પ્રમાણે કામ છે એ કરે. તો અહીંયા જે બધી અંગિકાઓ પર સંકળાઈને કામ કરે એટલે આખું કોષની અંદર એક તંત્ર રચાય, એને કહેવાય અંતઃપટલમય તંત્ર. પણ અંતઃપટલમય તંત્રમાં અંદર સંકળાયેલી અંગિકાઓ પરસ્પર સહકારથી જોડાઈને કામ કરે. એમાં 3 અંગિકાઓ છે એનો ભાગ નથી. એમાં એક છે કણાભસૂત્ર, બીજું હરિતકણ, અને ત્રીજું પેરોક્સિઝોમ. 3 અંગિકાઓ છે ને એ સ્વતંત્ર અંગિકાઓ છે. એમાં હરિતકણ અને કણાભસૂત્ર પાસે તો પોતાનું સ્વતંત્ર ડીએનએ છે. અમુક નિર્ણયો, અમુક કામ એ જાતે કરી શકે છે. એના માટે એને કોષ કેન્દ્ર ઉપર આધાર રાખવાની જરૂર નહીં. હા, ઇનડાયરેક્ટલી એ કોષ કેન્દ્ર પ્રમાણે જ કામ કરે છે, જે બધી અંગિકાઓ કામ કરતી હોય એના પ્રમાણે જ કામ કરે છે, પણ થોડુંક કામ સ્વતંત્ર પણ કરી શકે. તો એને આપણે અંતઃપટલ તંત્રમાં સમાવેશ કરતા નથી. એમાંય આપણે અંતઃપટલ તંત્રમાં આવે એવી રચનામાં એક છે અંતઃકોષ રસજાળ, બીજી લાઇસોઝોમ, રિબોઝોમ, ગોલ્ગી બોડી. આ બધી પરસ્પર સહકારથી જોડાઈને કામ કરતી અંગિકાઓ છે. એમાં આપણે એક જોઈએ અંતઃકોષ રસજાળ, એને ટૂંકમાં આપણે કહીએ છીએ ER. એને ઇંગ્લિશમાં કહેવાય એન્ડોપ્લાઝમિક, R એટલે રેટિક્યુલમ, એટલે જાળ. અંતઃકોષ રસજાળ ઇંગ્લિશ છે. એ ગૂંથણ કેવી ધરાવે તો એ છે, માનો કે આ પ્રાણી કોષ છે, એમાં કોષ રસ પટલ જ હોય, કોષ દિવાલ ના હોય. તો અંતઃકોષ રસજાળની જાળીદાર રચના છે એ આવી રીતે એક છેડે જોડાયેલા હોય
કોષ રસ પટલ જોડે, અને એ પછી આ જે કોષ કેન્દ્ર હોય એ દિવાલ આવી રીતે બેવડી હોય, એ આપણે કોષ કેન્દ્રમાં જોઈ ગયા છીએ, એને કહેવાય પરિકોષ કેન્દ્ર અવકાશ. એની જોડે એ જોડે આવી રીતે. તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા પણ આની ફરતે આવી રીતે આનો ભાગ પર જોડાયેલો હોય, પણ આપણે કોષનો છેદ બતાવીએ તો એમાં જોડાણ ના દેખાય, પણ એનો એક છેડો અંતઃકોષ જાળનો એ જોડાયેલો હોય કોષ કેન્દ્ર પટલ જોડે, અને બીજો છેડો બહારનો છેડો જોડાયેલો હોય કોષ રસ પટલ જોડે. કોષ કેન્દ્ર પટલ, કોષ રસ પટલ જોડે આ અંતઃકોષ રસ જાળ. કોષ રસની અંદર છે અને જાળીદાર રચના હોય, અને બે ભાગ બતાવે આખા કોષમાં ફેલાયેલી હોય, એને કારણે કોષ રસનું કોષનું કંકાલ બનાવે છે અંતર, એવું પણ કહેજો કે એના માટે બીજા તાતણામાં પણ જોવા મળે. પણ ટૂંકમાં આવી રીતના આપણને અંતઃકોષ રસ જાળને જોવા મળે. એમાં કોઈ વખત એની ઉપર આપણને રિબોઝોમ પણ જોવા મળે. આવી રીતે જો રિબોઝોમ જોવા મળે ને અંતઃકોષ રસ જાળ ઉપર, તો એની સપાટી રિબોઝોમને કારણે આપણને ખરબચડી લાગે, તો એને કહેવાય ખરબચડી સપાટીવાળી અંતઃકોષ રસ જાળ. ટૂંકમાં ખરબચડીનો મતલબ ર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કોઈ વખત રિબોઝોમ ના હોય તો એને કહેવાય લીસી સપાટીવાળી અંતઃકોષ રસ જાળ. લીસું મતલબ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આવી રીતે ખરબચડી સપાટીવાળી અને લીસી સપાટીવાળી અંતઃકોષ રસ જાળ એ કોષમાં જોવા મળે. જેવી એ કોષની અથવા કોષ જે અણુમાં છે એની જરૂર લાગે. જો એ કોષની અંદર લિપિડનું સંશ્લેષણ કરવાનું હોય તો એમાં લીસી સપાટીવાળી અંતઃકોષ રસ જાળ હોય જ. જો એમાં રિબોઝોમયુક્ત ખરબચડી સપાટીવાળી અંતઃકોષ રસ જાળ હોય તો એનો મતલબ એ કોષ છે એ પ્રોટીનનું સંશ્લેષણ છે કરશે. ઘણા બધા પાચક ઉત્સેચકો, મોટાભાગના અંતઃસ્ત્રાવો છે એ પ્રોટીનના બનેલા હોય, તો એની અંદર જે કોષો હોય એની કોષ રસ જાળ, અંતઃકોષ રસ જાળ એ આવી રીતે કણિકામય અથવા સપાટી ખરબચડી હોય, કારણ કે પ્રોટીનનું નિર્માણ કરવાનું છે. જે જનન અવયવો શુક્રપિંડ અંડપિંડ છે એમાં જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, એ બધા લિપિડયુક્ત અંતઃસ્ત્રાવો છે. તો એ જે અંગો છે શુક્રપિંડ અંડપિંડ એના કોષોને તમે અંતઃકોષ રસ જાળ ચેક કરો, તમને એની ઉપર આવી રિબોઝોમ છે જોવા મળશે નહીં. એટલે કહી શકાય લીસી હોય, એસીઆર પ્રકારની અંતઃકોષ રસ જાળ હોય, કારણ કે એને લિપિડયુક્ત જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવાનો થાય. આવી આ અંતઃકોષ રસ જાળ આપણને કોષમાં આ બે પ્રકારના કામ કરતી જોવા મળે. બંને એકી સંગાથન નહીં હોય, ગમે તે એક પ્રકારની અંતઃકોષ રસ જાળ આપણને કોષમાં જોવા મળે. એ સિવાય બીજી એક રચના આપણે જોઈને પૂરું કરીએ, એ છે રિબોઝોમ. તો આપણે વાત કરતા રિબોઝોમની. આપણે રંગસૂત્રો, કોષ પટલ, કોષ દિવાલ અને અંતઃપટલમય તંત્ર, જેમાં અંતઃકોષ રસ જાળની વાત કરી કે અંતઃકોષ રસ જાળ, ગોલ્ગી બોડી, રિબોઝોમ વગેરે એ પરસ્પર સંકળાયેલા છે, એટલે એમને અંતઃપટલમય તંત્ર કહેવાય. જ્યારે કણાભસૂત્ર, હૃદકણ અને પેરોક્સિઝોમ એ પરસ્પર સંકળાઈને કામ કરવા ઉપરાંત સ્વતંત્રપણે પણ કામ કરે છે, માટે આપણે એના અંતઃપટલમય તંત્રનો ભાગ એ ત્રણ અંગિકાઓને ગણતા નથી. પેરોક્સિઝોમની આપણે આપણા કોષ રચનાઓ ચેપ્ટરમાં આવતી નથી, પણ એ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્પન્ન કરે, H2O2, એને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. અને એ ક્યારે ઉત્પન્ન કરે તો એ તમે આગળ ઉપર શીખશો 13મા પાઠમાં. એનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. એની અંદર પ્રકાશ પ્રક્રિયા અને અંતર પ્રક્રિયા બે પ્રકારની પ્રક્રિયાઓ થાય.
એની અંદર વિવિધ પ્રકારની રીતે ગ્લુકોઝનું નિર્માણ થાય. C2 પદ, C3 પદ, C4 પદ. એટલે શું આપણે આગળ ઉપર શીખશું. પહેલી જે C4 પદ છે એની જોડે વનસ્પતિ સંકળાઈને ગ્લુકોઝનું જ્યારે નિર્માણ કરે ત્યારે એની અંદર C4 પદ નહીં, C2 પદ, એનું બીજું એક નામ છે પ્રકાશ શ્વસન. તો એ પ્રકાશ શ્વસન નામની જે પ્રક્રિયા થાય એની અંદર પેરોક્સિઝોમની હરિતકણ અને કણાવ સૂત્ર સાથે જરૂર પડે. એ વખતે આપણે એને ફરી પેરોક્સિઝોમને યાદ કરશું, ત્યાં એનું કામ આવશે. અહીંયા આપણને ફક્ત પેરોક્સિઝોમ એ અંતઃપટલ તંત્રનો ભાગ ન કહેવાય એટલો ઉલ્લેખ આપ્યો છે. એ સિવાય બીજો આપણે એનો કે ઉલ્લેખ અત્યારે આ પાઠમાં જોવા મળશે. હવે આપણે એના પછી એક અંગિકા જોઈએ, રિબોઝોમ નામની અંગિકા. ઘણા એને રાઇબોઝોમ પણ બોલે છે. જે પ્રકારે ઉચ્ચાર કરો RIBO, રીબો કે રાઇબોઝોમ. રિબોઝોમ છે એના બનાવટમાં મુખ્યત્વે બે પદાર્થો હોય, એક તો પ્રોટીન અને બીજું RNA. RNA આખું નામ તમને આપણે એવું છે, રિબોઝોમમાં રહેલું RNA એને કહેવાય રિબોઝોમલ RNA. RNA તો તમને આવતો હશે, DNA RNA આપણે નાનપણથી 9મા 8મા 10મા આવી ગયો હશે. રિબોઝ ન્યુક્લિક એસિડ અને DNA ને કહેવાય ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. તો રિબોઝોમલ રિબોઝ ન્યુક્લિક એસિડ ટૂંકમાં એને કહેવાય RNA. DNA ના એવો કે પ્રકાર નથી જેવા RNA છે. DNA ના પ્રકાર છે ગોઠવણી પ્રમાણે હોય, ZDNA, BDNA એવું હોય. એ તમે આગળ ઉપર શીખશો કે આપણે 9મા પાઠમાં શીખ્યા હોઈએ. પણ અહીંયા RNAમાં કાર્ય પ્રમાણે 3 પ્રકાર છે. મેસેન્જર RNA, mRNA એ સંદેશાઓ લાવે લઈ જાય એને કહેવાય મેસેન્જર RNA. કઈ પ્રક્રિયાઓ ક્યાં કરવાની છે પ્રકારનો મેસેજ એની ઉપર રાસાયણિક ભાષામાં લખાયેલો હોય એ તેને કહેવાય મેસેન્જર RNA. જે RNA એ મેસેજ પ્રમાણે mRNA મેસેન્જર RNA મેસેજ પ્રમાણે એમિનો એસિડને આમથી તેમ લઈ જાય, ટ્રાન્સપોર્ટ કરે, હેરફેર કરે, લાવે લઈ જાય તો એને કહેવાય ટ્રાન્સફર RNA, tRNA. અને આ રિબોઝોમલ RNA રિબોઝોમની અંદર આપણને જોવા મળે કે જે આ એમિનો એસિડને જોડી અને પ્રોટીનને બનાવવાનું કામ કરે. એટલે કે પ્રોટીન સંશ્લેષણમાં સહાયરૂપ થવાનું કામ એ આ RNA કરે, રિબોઝોમલ RNA કરે. તો એ રિબોઝોમલ RNA અને પ્રોટીન એનું મિશ્રણ કરો, 60% 40%ની માત્રામાં એનું મિશ્રણ થાય તો એને કહેવાય રિબોઝોમ નામની અંગિકા. આ રિબોઝોમ છે એ કોષની અંદર કોષ કેન્દ્રિકા બનાવે. કોષ કેન્દ્રિકા છે એમાંથી રિબોઝોમ નામની અંગિકાઓનું નિર્માણ થાય. એ રિબોઝોમ છે એને 2 એકમો હોય. તમને સમજાય રીતે બતાવીએ તો એ નાનો એકમ અને આ મોટો એકમ. પણ ચોપડીમાં આપણી જે એનસીઈઆરટીની નવી બુક છે એમાં બંને એકમો પરસ્પર જોડાય એ બેના પૂરક ઉલટા સુલટા આકારના બનેલા હોય એટલે બેના પૂરક આકારવાળા કહેવાય. અને એ જોડાય એટલે આખું એક રિબોઝોમ બને. એમાં 2 એકમો હોય, પેટા એકમો હોય, પેટા ઉપ એકમો હોય, નાનો એકમ અને મોટો એકમ. ચોપડીમાં આ બતાવ્યું છે, મોટો એકમ આ રહે અને નાનો એકમ આ રહે. આથી ચીપિયા જેવું હોય એની અંદર અહીંયા ફીટ બેસી જાય. આ જે ભાગ છે પ્રવળ એની અંદર આ 2 પ્રવળની વચ્ચે ફીટ બેસે એટલે આવી રીતે આપણે બતાવીએ એવું થાય. આ પણ સમજાવવામાં સરળતા એટલે આપણે દોરીએ છીએ. એકચ્યુઅલીનો દેખાવ છે આ પ્રકારના. મોટો એકમ છે, નાના એકમ બંને પ્રવળ પણ જોડાઈ જાય એટલે આવી રીતે કોઈ રિબોઝોમ છે બને. એ રિબોઝોમ જો કોષ આદિકોષ કેન્દ્રી હોય એટલે કે પ્રોકેરિયોટિક કોષ હોય એની અંદર એનું માપ 70S. S નો મતલબ થાય સ્વેડબર્ગ એ માપનું હોય. આપણે પ્રોકેરિયોટિક કોષમાં થોડી આની વાત સમજાવી હતી. અને જો કોષ યુકેરિયોટિક હોય તો એ 80 સ્વેડબર્ગને આપણને જોવા મળે. એમાંય જો કોષ યુકેરિયોટિક હોય તો આનું માપ છે એ આપણને જોવા મળે 50 સ્વેડબર્ગ. નાના એકમનું માપ જોવા મળે આપણને 30 સ્વેડબર્ગ. ટોટલ થાય 80. પણ જ્યારે બે જોડાય ને એટલે થોડું એનું માપ ઘટે, એનો સેડિમેન્ટેશન પોઈન્ટ ઘટે, 70S થઈ જાય. અને જો સુકોષ કેન્દ્રિત કોષ હોય, ઉચ્ચ પ્રકારનો કોષ હોય તો એમાં મોટો એકમ 60S નો હોય અને નાનો એકમ છે 40S નો હોય.
60 + 40 100 થવાના બદલે એ થાય 80s, અને 50 / 30 એ થાય 70s. એસનો મતલબ સ્વેડબર્ગ, એ આપણે અગાઉ હું સમજાવ્યું હતું કે સ્વેડબર્ગ નામના સાયન્ટિસ્ટે કોષમાંથી આને અલગ કરે. હવે કોઈ પણ અંગિકાઓ, રચનાઓ, પદાર્થો, રસાયણોને કોષમાંથી અલગ કરવા માટે કોષનું આંતરીકરણ કરવામાં આવે. આંતરીકરણનો મતલબ થાય કોષને તોડવાનું, અને પછી એ સેન્ટ્રીફ્યુગલ મશીનમાં કલ્પનાની જેમ ગોળ ઝડપથી ફેરવવામાં આવે, જેને આપણે RPM કહીએ, રાઉન્ડ પર મિનિટ અથવા રોટેશન પર મિનિટ. એ જે પ્રકારના પદાર્થને અલગ કરવા હોય એ પ્રકારના પદાર્થો માટે અલગ અલગ એના સ્પીડના RPM હોય. 1,00,000 RPM પણ 1 મિનિટને 1,00,000 ચક્કર ફરી જાય ગોળ ગોળ, એટલું પણ સ્પીડવાળું હોય. 5,000 RPM વાળું પણ આવે પર મિનિટ, અને 1,00,000 RPM વાળું પણ આવે. જેવી જરૂર એ પ્રમાણે કોષ તોડી અને એમાંથી અલગ બધા પદાર્થો ઘનતા પણ અલગ કરવા. તો આ રિબોઝોમ છે એ જે સ્પીડે અલગ થાય છે, જે સ્પીડે કોષની અંદર તૂટીને અલગ થાય છે અને નીચે બેસે છે, એને રિબોઝોમનું અવસાદન થયું કહેવાય, અવક્ષેપન થયું કહેવાય. રિબોઝોમ નીચે ઠરે છે, જમા થાય છે, ભેગા થાય છે એવું કહેવાય. એને આપણે સેડિમેન્ટેશન કહીએ છીએ, અવસાદન. તો આ છે અવસાદન આંક છે 50-30, એ અવસાદન આંક છે. એટલા આંકે એટલી સ્પીડે રિબોઝોમ કોષમાંથી અલગ પડે. મોટો એકમ એ વધારે સ્પીડમાં ફેરવો, ઘનતા વધારે છે. નાનો એકમ ઓછી સ્પીડમાં ફેરવો, એની ઘનતા છે ઓછી હોય. તો આવી રીતે 50 સ્વેડબર્ગ 30 સ્વેડબર્ગનો મતલબ આ એનો અવસાદન આંક બતાવે છે કે જે આંકે જે સ્પીડે એ કોષમાંથી અલગ થઈ શકે. અહીંયા એવી રીતે બે એકમો ભેગા મળે તો રિબોઝોમ નામનો અંગિકા છે બને, જેમાં આપણે કીધું પ્રોટીન અને રિબોઝોમલ RNA આપણને જોવા મળે. એમાં રિબોઝોમલ RNA છે ને એ કોષ કેન્દ્રમાંથી બને. રિબોઝોમલ RNA, પ્રોટીન તો આપણને ખબર છે કે DNA mRNA બનાવે, એ પ્રોટીન જોડે કોષ કેન્દ્રિકામાંથી, કોષ કેન્દ્રિકા આવે અહીંયા, કોષ કેન્દ્રની, કોષ કેન્દ્રિકા, એમાંથી બને રિબોઝોમલ RNA. એમાં જ્યારે પ્રોટીન જોડાય એટલે રિબોઝોમ છે એ બને. એ રિબોઝોમનું મુખ્ય કામ શું તો આપણે હમણાં સમજાય એમ પ્રોટીન સંશ્લેષણનું કામ, પ્રોટીન સિન્થેસિસનું કામ એ કરે. કેવી રીતે? તો mRNA છે એ આવી રીતે અહીંયા નીચે નાના એકમમાં ગોઠવે આવી રીતે. mRNA ઉપર નાઇટ્રોજન બેઝનો આવી રીતે ચોક્કસ રીતે ક્રમ ગોઠવાયેલો હોય આવી રીતે. તો આ જે છે એને કહેવાય mRNA, મેસેન્જર રિબોઝ ન્યુક્લિક એસિડ. એ રિબોઝોમમાં નાના એકમમાંથી પસાર થાય, અને મોટો એકમ છે એમાં બે પાર્ટીશન હોય. આ ભાગ છે એને કહેવાય P સાઇટ, અને આ ભાગ છે આ કમ્પાઉન્ડ કહેવાય A સાઇટ. અહીંયા mRNA ઉપર જે પ્રકારની જરૂરિયાત છે એ પ્રકારની ભાષા લખાયેલી હોય. આ દીઠા એ પ્રકારની ભાષા છે, એને અનુરૂપ એમિનો એસિડ અહીં દાખલ કરે એટલે એમિનો એસિડ સાઇટ કહેવાય. અને આગળ જઈ અને આગળ રહેલા બીજા એમિનો એસિડ જોડે જોઈન્ટ થઈ જાય. બે એસિડની વચ્ચે જોડાણ થાય એ બંધને કહેવાય પેપ્ટાઇડ બંધ, અને કહેવાય પેપ્ટાઇડ સાઇટ. એમિનો એસિડ સાઇટ અને જોડે અહીંયા આગળના એસિડ જોડે પેપ્ટાઇડ બંધથી એને કહેવાય પેપ્ટાઇડ સાઇટ, P સાઇટ. આવી રીતની રચના હોય. એવી રીતે પરસ્પર એમિનો એસિડ રિબોઝોમની અંદર mRNAના મેસેજ પ્રમાણે ગોઠવાય અને પરસ્પર જોડાય પેપ્ટાઇડ બંધથી, અને લાંબી પોલીપેપ્ટાઇડ ચેઇન બનાવે. એ પોલીપેપ્ટાઇડનો મતલબ પ્રોટીન. આવી રીતે રિબોઝોમ છે એ પ્રોટીન નિર્માણ માટેનું સ્થાન પૂરું પાડે છે. આની અંદર પ્રોટીન નિર્માણ થાય, આની અંદર બધા એમિનો એસિડ પરસ્પર જોડાય અને પ્રોટીનનું નિર્માણ કરે. આવી રીતે રિબોઝોમ છે એ પ્રોટીન સંશ્લેષણ કરે છે એવું કહેવાય. રિબોઝોમમાં આપણને આ ફિગર સહિત આટલી માહિતી આવડે એટલે ઘણું આપણને આવડતું છે એમ કહેવાય. એ સિવાય એક માહિતી, જ્યારે પ્રોકેરિયોટિક કોષમાં આવી રીતે પ્રોટીન નિર્માણ થાય ને તો અહીંયા એક નહીં, એકી સંગાથે ઘણા બધા રિબોઝોમ છે એ પરસ્પર જોડાયેલા હોય. mRNA જોડે એક રિબોઝોમ નહીં, ઘણા બધા રિબોઝોમ હોય. તો mRNA જોડે mRNA સાથે જ્યારે ઘણા બધા રિબોઝોમ જોડાય ને તો આપણે એને કહીએ છીએ પોલીરિબોઝોમ. એને કહેવાય પોલીરિબોઝોમ, અથવા લાંબુ ના બોલવું હોય તો ટૂંકમાં એને કહેવાય પોલીઝોમ, અથવા બહુવચનમાં પોલીઝોમ્સ પણ કહેવાય. જ્યારે mRNAમાં એક કરતાં વધારે રિબોઝોમ જોડાય, જે મોટાભાગે આપણને પ્રોકેરિયોટિક કોષમાં છે જોવા મળે, પોલીઝોમ્સ કે પોલીરિબોઝોમ્સ નામની રચના છે.
એ સિવાય એક 2 લાઈનની નાની એવી અંદરની માહિતી આપણને આપી છે એને કે સૂક્ષ્મકાય માઇક્રોઝોમ અથવા સૂક્ષ્મકાય એક જ પટલથી આવરિત એવી રચના છે કોષની અંદર. એક જ પટલથી આવરિત એ 2 રચનાઓ છે, એક તો લાઇસોઝોમ અને બીજું આ માઇક્રોઝોમ. બહુ સૂક્ષ્મ કણિકાઓ જે રચનાઓ હોય જેને કહેવાય પુટિકાઓ પણ કહેવાય. એમાં ભાતના રસાયણો ભર્યા હોય. જેવી એ કોષની જરૂરિયાત એ જરૂરિયાત પ્રમાણે એ કોષની અંદર નાના રસાયણો ભરી પુટિકાઓ કોતરા જોવા મળે. એને આપણે કહીએ છીએ માઇક્રોઝોમ અથવા તેને કહેવાય સૂક્ષ્મકાય કે સૂક્ષ્મ બોડી. એ પણ આપણને કોષોમાં જોવા મળે. આ સિવાય હવે આપણે બાકી રહી તો ગોલ્ગી બોડી અને એ સિવાય તારા કેન્દ્ર, પક્ષમકર્ષા અને લાઇસોઝોમ. આટલું બાકી રહ્યું એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ શીખવા પ્રયત્ન કરીએ. અહીંયા આપણે અટકીએ છીએ. આમાં તમને કંઈ પ્રશ્ન હોય તો તમારા ટીચર જોડે મેસેજિંગથી અથવા જ્યારે રૂબરૂમાં ત્યારે સમજીને સોલ્વ કરો જે કંઈ ડાઉટ હોય. અદરવાઇઝ થોડી આની ફિગર દોરી અને માહિતી ચપકાવવા તમારી નોટબુકમાં પ્રયત્ન કરજો.